દેશના વિવિધ રાજ્યોમાં સાયબર સ્લેવરીમાં ધકેલાતા નેટવર્કમાં ગુજરાતની સાયબર પોલીસને ખૂબ મોટી સફળતા મળી છે। સ્ટેટ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ પોલીસે જૂનાગઢના દંપતી અને એક આણંદના શખ્સની ધરપકડ કરી છે। ત્રણેય આરોપીઓ પાકિસ્તાની મૂળના બે ભાઈઓ સાથે કામ કરતા હતા। પાકિસ્તાની મૂળના બે ભાઈઓ નોકરી વાંછુક યુવકો અને યુવતીઓને બોર્ડર પાર કરાવતા હોવાનો ઘટસ્ફોટ થયો છે। અત્યાર સુધીમાં 41 નાગરિકોને દક્ષિણ એશિયાઈ દેશોમાં મોકલાયા હોવાનો ખુલાસો થયો છે। નાગરિકોને દુબઈના રૂટ થાઈલેન્ડ, મ્યાનમાર જેવા દેશોમાં મોકલાતા હતા। પાકિસ્તાન સાથે મળેલી આ ગદ્દાર ગેંગ ઓનલાઈન છેતરપિંડી, એઆઈ બેઝ એપ્લિકેશનનો ઉપયોગ કરતી હતી અને નાણાં રોકાવીને છેતરપિંડી આચરતી હતી। દુનિયાના અનેક દેશોમાં તેમનું નેટવર્ક ફેલાયેલું હોવાનો પણ ખુલાસો થયો છે। આ ગદ્દાર ગેંગ નાગરિકોને ડેટા એન્ટ્રીના કામનું કહીને લઈ જતા હતા। તેના બદલામાં આ એજન્ટો જે તે વ્યક્તિ પાસેથી $2000 કમિશન લેતા હતા। આ ઉપરાંત સ્થાનિક એજન્ટો $80,000 લેતા હતા। પોલીસે જૂનાગઢના દંપતી સોનલ અને સંજય ફળદુની ધરપકડ કરી છે, તો આણંદના શૈલેષ ડાભીની ધરપકડ કરી છે। તેઓ પાકિસ્તાનના નિયાઝ અલી ઉર્ફે નિયાઝ રમીઝ અને તનવીર સાથે મળેલા હતા અને 60-40ની ભાગીદારીમાં ધંધો કરતા હતા। જે સાયબર સ્લેવરીના જે રેકેટ ચાલે છે તે અનુસંધાને આજે એક નવા ગુના સબબ જૂનાગઢથી સોનલ સંજયભાઈ ફળદુ, તેમના પતિ સંજય હરિભાઈ ફળદુ અને તેમના સબ એજન્ટ શૈલેષ વાલજીભાઈ ડાભી જેઓ આણંદના છે, આ ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે। આ બનાવની ખાસ બાબત એ છે કે સોનલના જે સબ એજન્ટ અથવા તો એમના પાર્ટનર કહેવાય એ બંને પાકિસ્તાનીઓ છે। તનવીર નામનો વ્યક્તિ છે અને મિયાઝ અલી ઉર્ફે મિયાઝ રમીઝ, આ લોકો થાઈલેન્ડમાં રહી અને મ્યાનમારમાં જોબ શોધતા હતા। સોનલબેન અહીંથી યુવક યુવતીઓને મોકલતા હતા અને ત્યાં તેમને જોબ પ્લેસમેન્ટ આપવાનું, એરપોર્ટથી પિકઅપ કરવાના, થાઈલેન્ડથી ગેરકાયદેસર મ્યાનમાર લઈ જવાના અને જો એમને પરત આવવું હોય તો એમની પાસેથી $6000 જેવી રકમ વસૂલવાનું। આ કામગીરી આ મિયાઝ અલી અને તનવીરનાઓ કરતા હતા। આમાં ગુનામાં પ્રથમ વખત પાકિસ્તાન સાથે સીધું કનેક્શન સાયબર સ્લેવરીમાં પ્રસ્થાપિત થાય છે।